વધતું હવાનું પ્રદૂષણ અને હવામાં બગડતી ઝેરી હવા। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે દિવાળીના દિવસે ખૂબ જ આતશબાજી થઈ। લોકોએ નિયમોને નેવે મૂકીને ફટાકડા ફોડ્યા અને પછી તો પ્રદૂષણે વટાવી અનેક હદ। અમદાવાદમાં AQI 300 ને પાર થઈ ગયો એટલે શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી થવા લાગી। જો કે માત્ર અમદાવાદ નહીં પરંતુ અનેક શહેરોની આવી જ હાલત જોવા મળી રહી છે। અમદાવાદની હવા થઈ ઝેરી। ગંભીર શ્રેણીમાં અમદાવાદનું વાયુ પ્રદૂષણ। અમદાવાદમાં સરેરાશ AQI 300 ને પાર। અન્ય શહેરોમાં પણ બેફામ પ્રદૂષણ। દિવાળીની ઉજવણી અમદાવાદની હવા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ। અમદાવાદીઓએ તમામ નિયમોને નેવે મૂકી આખી રાત ફટાકડા ફોડ્યા અને પછી શું થયું તે જુઓ। અમદાવાદના અનેક વિસ્તારો તો ગેસ ચેમ્બર બની ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં AQI 502 નોંધાયો। એર પોલ્યુશનની માહિતી આપતી એક વેબસાઇટ મુજબ દિવાળીની રાત્રે શહેરમાં મોટા પાયે ફટાકડા ફૂટ્યા બાદ રાત્રે 10:45ની આસપાસ શહેરમાં AQI 371 નોંધાયો હતો તો અડધી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ શહેરમાં મહત્તમ AQI 502 નોંધાયો હતો। લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી હતી અને આંખમાં બળતરાની ફરિયાદો પણ સામે આવી હતી। સવારે 8:30ની આસપાસ શહેરમાં સૌથી વધુ AQI નવરંગપુરામાં 378 નોંધાયો છે તો મણિનગરમાં 273, પીરાણામાં 268, રાણીપમાં 193 જ્યારે વટવામાં 181 નોંધાયો જ્યારે SG હાઈવે પર AQI 173 થી 178 વચ્ચે સામે આવ્યું। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 20 ઓક્ટોબરની રાત્રે વાયુ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું હતું। અમદાવાદ બાદ રાજકોટ બીજા અને વડોદરા ત્રીજા ક્રમે રહ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે પરંતુ મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને કારણે હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાઈ ગયું હતું અને એટલી ખરાબ સ્થિતિ શહેરમાં બની ગઈ છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદૂષિત થઈ ગઈ હતી। નાના બાળકો અને ઉંમરલાયક લોકોને પણ આવી સ્થિતિથી બચાવવા જોઈએ પરંતુ અમદાવાદમાં ફટાકડાનું પ્રમાણ એટલું વધારે થયું કે હવા પ્રદૂષિત બની ગઈ। અને હજુ તો નવા વર્ષના દિવસે પણ આવી રીતે ફટાકડા ફોડવામાં આવશે તેવી શક્યતાઓ છે જેના કારણે અમદાવાદની હવા આવી રીતે જ ઝેરી રહેશે। જો કે અમદાવાદમાં આવી સ્થિતિ છે છતાં AMCને કોઈ ગંભીરતા જોવા નથી મળી કારણ કે શહેરમાં જ્યાં AQI બતાવવામાં આવે છે તે બોર્ડ છેલ્લા કેટલાય દિવસોથી ધૂળ ખાઈ રહ્યું છે એટલે અમદાવાદ મહાનગરપાલિકાને શહેરના વાયુ પ્રદૂષણની કોઈ ચિંતા નથી। અમદાવાદ શહેરમાં વસતા નાગરિકોને તેમના શહેરની હવાનું પ્રદૂષણ અને તેમની શહેરની જે હવા છે તે કેટલી શુદ્ધ છે તે જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 10 થી 12 લાખ પ્રતિ બોર્ડ એટલે કે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો સફર એર ક્વોલિટી ઇન્ડેક્સ નામની એક ડિજિટલ LED બોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું, ઊભું કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરમાં 8 જુદા જુદા લોકેશન છે તે નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ લગભગ છેલ્લા 3 થી 4 વર્ષના સમયગાળાથી આ જે તમામ LED સિસ્ટમ છે તે ઠપ થઈ ગયેલી જોવા મળી છે, બંધ થયેલી જોવા મળે છે। પરિણામે શહેરીજનો છે તે ફરી એક વખત પોતાના જ શહેરમાં જે હવાની શુદ્ધતા કેટલી છે તે જાણવા માટે નાકામ બન્યા છે। એક તરફ શુદ્ધ હવા સહિતની તમામ વાતો છે તે કરવામાં આવે છે ન માત્ર એટલું પરંતુ આ એ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે કે જેમણે એક બોર્ડ પાછળ 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો તેવા 8 બોર્ડ લગાવ્યા હતા પરંતુ ત્યારે તેની મરામતની વાત આવે, તેની માવજતની વાત આવે છે ત્યારે બોર્ડ શું પરિસ્થિતિમાં છે તેનો તમે અંદાજો લગાવી શકો છો। આ માત્ર એક કામ છે પરંતુ આવા કેટલાય કામ હજી કોર્પોરેશનના એવા છે જેના ઉપર ઢાક પીછોડો કરી દેવામાં આવે છે તેના ઉપર અનેક સવાલ છે। અંતે પ્રજાના પૈસાનો ધુમાડો છે તે જ કરવામાં આવે છે।
દિવાળીની રાત્રે રાજધાની દિલ્હીમાં લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડે છે, જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં છે, એટલે કે ખતરનાક પરિસ્થિતિ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા પ્રમાણે રાજધાનીમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં હવા ગુણવત્તા સૂચકાંક 344ને વટાવી ગયો હતો. આ એક ગંભીર પરિસ્થિતિ છે. દ્વારકામાં AQI 417 હતો, ત્યારબાદ અશોક વિહારમાં 404, વઝીરપુરમાં 423 અને આનંદ વિહારમાં 404 હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી NCRમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી, પરંતુ લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડતા રહ્યા. એના કારણે 38માંથી 36 મોનિટરિંગ સ્ટેશનો પર રેડ ઝોનમાં પ્રદૂષણનું સ્તર રેકોર્ડ થયું. જો કે એવું નથી કે અમદાવાદમાં જ હવાની ગુણવત્તા બગડી હોય, પરંતુ મુંબઈ જેવા મહાનગરમાં પણ દિવાળીના કારણે હવા ખૂબ જ ઝેરી બની ગઈ. મળતી વિગતો અનુસાર દિવાળીના ઉત્સવો શરૂ થયા ત્યારથી જ મુંબઈમાં હવાની ગુણવત્તા કથળી રહી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જ તે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે, તો પહેલા સ્થાન પર દિલ્હી છે. દિવાળીના ફટાકડા ફૂટ્યા બાદ ગત રાત્રે જયપુરમાં AQI 489 પહોંચી ગયો હતો. જો કે આજે સવારે તે ઘટીને હાલ 330 પર પહોંચ્યું છે, પરંતુ હવાની આ ગુણવત્તા સ્વાસ્થ્ય માટે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે. આમ દિવાળીની ઉજવણીને કારણે આપણા મહાનગરો ખૂબ જ પ્રદૂષિત થઈ ગયા છે અને લોકોને ખૂબ જ થઈ રહી છે મુશ્કેલી. અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9.